નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। ટાટ ભરતી માટે મોટા સમાચાર આવ્યા છે। ટાટ ભરતીને લઈને એક ધબડકો થયો છે અને જે પણ લોકો શિક્ષકમાં પોતાનું કરિયર બનાવવા માગે છે એમના લોકો માટે આજે જે છે ખૂબ જ એવા ખરાબ એવા સમાચાર મળ્યા છે। ટાટ ભરતીને લઈ અને જે પણ લોકોએ પરીક્ષા આપી દીધી છે એવા લોકો માટે પણ આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેવાનો છે। એટલા માટે જે છે વિડીયોમાં જે માહિતી આપેલી છે તમારા માટે પણ એટલી જ ઉપયોગી છે, એટલે ખાસ વિડીયોમાં બન્યા રહેજો। આજે આપણે વિડીયોમાં પૂરેપૂરી માહિતી ચર્ચા કરીશું। પરીક્ષા બાબતે સૌથી મોટા સમાચાર છે। સાથે સાથે ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો કે જેમણે આ ટાટની જે પરીક્ષા આપેલી હતી અને એમની સાથે ઘણા બધા એવા જે બાબત બની છે કે જે ખરેખર ન બનવી જોઈએ અને એને લઈને આજનો આખો વિડીયો છે। એટલે વિડીયોમાં જે છે ખરેખર દુઃખદ એવી બાબતનો સામનો કરવો પડ્યો છે। ખરેખર કહેવાનું મને એમ થાય છે કે આવું તો ન જ થવું જોઈએ। શું કામ આવું કહેવું પડે છે? કારણ કે જ્યારે પણ આન્સર કી આવી ત્યારે જે છે ઘણા બધા લોકોના માર્ક છે એ વધતા હતા અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એ લોકોના એમાં નામ નથી। ઘણા બધા લોકોને એવું થયું છે કે જેમને 69.50 માર્ક છે, જ્યારે ઓરિજિનલ એકવાર જે આન્સર કી અગાઉ આવેલી હતી ત્યારે એ લોકોના માર્ક છે 70 અપ થતા હતા અને જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે એ લોકોના માર્ક એટલા થતા નથી। તો આ બાબત છે ખરેખર દુઃખદાયક છે, પણ જે છે એમાં વધારે આપણે ચિંતા કરવાની જરૂર નથી। તમને લાગે છે કે ભાઈ મારી સાથે આ ઘટના ઘટી છે અને મારે હવે નિવારણ સ્વરૂપે શું કરવું જોઈએ, તો ઓફિશિયલ સાઇટ ઉપર એક જે છે તારીખ આપેલી છે અને એમાં તમે તમારી જે છે એ વિનંતી કરાવી શકો છો। આ તારીખ જે આપેલી છે તારીખ પહેલાં તમારે વિનંતી કરી દેવાની છે। લગભગ 31 તારીખ છે, 31 તારીખ પહેલાં 30 તારીખ છે, 30 તારીખ પહેલાં એટલે કે આ મહિનો પૂરો થાય એ પહેલાં તમારે જે છે અરજી કરી દેવાની છે, એટલે ત્યાંથી તમને ન્યાય મળી જશે। હવે આપણે વાત કરીએ છીએ કે શું ખરેખર આ બાબત બની છે। તો ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની હાયર સેકન્ડરી ટાટમાં 95,000થી વધુ નાપાસ, માત્ર 35% જ પરિણામ। હવે જ્યારે 3,000 જેટલી આપણે જોયું હતું કે ભાઈ અરજી થઈ હતી, ભૂલ હતી, જે કંઈ છે તે પણ, અને જે છે એ અચાનકથી રિઝલ્ટ જાહેર કરી દીધું છે। સારી બાબત છે, રિઝલ્ટ જાહેર કરી દીધું છે, એક નિવાડો તો આવ્યો કારણ કે લાંબા સમયથી આપણે મથતા હતા, પણ હાયર સેકન્ડરી ટાટમાં 95,000થી વધુ નાપાસ, માત્ર 35% જ પરિણામ। અમદાવાદ મંગળવાર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 12 એપ્રિલના રોજ ટાટ હાયર સેકન્ડરી લેવામાં આવી હતી, જેનું આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ પરીક્ષામાં 1,47,584 ઉમેદવારોમાંથી માત્ર 51,971 પાસ થતાં માત્ર 35% જેટલું પરિણામ રહ્યું છે, જ્યારે 120 કે તેથી વધુ ગુણ મેળવનારા માત્ર 1,666 ઉમેદવાર છે। ટાટ પ્રિલિમ્સમાં 51,791 ઉમેદવારોને 70 કે તેથી વધુ ગુણ, 120 કે તેથી વધુ ગુણ મેળવનારા માત્ર 1,666 ઉમેદવાર। તો મિત્રો, તમારી સાથે પણ કદાચ આ ઘટના ઘટી હશે। જો તમારી સાથે આવી ઘટના ઘટી છે તો તમારા કમેન્ટ બોક્સમાં માર્ક લખી આપો કે કેટલા માર્ક તમારે થાય છે અને રિઝલ્ટ આવ્યું પહેલાં કેટલા માર્ક થતા હતા અને રિઝલ્ટ આવ્યું એ પછી કેટલા માર્ક થાય છે। ખાસ કરી એક કમેન્ટ કરવાનું રાખજો, જેને કારણે ખ્યાલ આવે કે ભાઈ કેટલા એવા ઉમેદવાર છે જેમને જ્યારે આન્સર કી આવે ત્યારે એટલા માર્ક થતા હતા અને રિઝલ્ટમાં આટલા માર્ક થયા છે, તો ખાસ એ વસ્તુ કમેન્ટ કરવાનું રાખજો। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધોરણ 11-12 શિક્ષક બનવા માટેની ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ પરીક્ષાનું આજે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરાયું છે। આ પરીક્ષા માટે રાજ્યભરમાંથી 1,65,024 ઉમેદવારો નોંધાયા હતા, પરંતુ જેમાંથી તો મિત્રો આ એ બાબત છે કે જે તમારા સુધી પણ માહિતી મળી ચૂકી હશે, પણ મૂળ વસ્તુ આપણે એ કહેવાની છે કે ભાઈ ફાઇનલ આન્સર કી વખતે કંઈક અલગ સ્કોર અને રિઝલ્ટ આવે છે ત્યારે એમાં ઉમેદવારોનું નામ નથી હોતું, તો આ એક બાબત છે ખૂબ જ કહેવાય કે દુઃખદાયક છે। અને 35% જ પરિણામ આવે એ પણ એક વધારે જે આપણા દુઃખ આપી શકે એવી બાબત છે। વારે વારે ઘણા લોકોની કમેન્ટ આવી કે સર મારે આટલા માર્ક છે, આટલા માર્ક હતા, જ્યારે રિઝલ્ટ આવ્યું પહેલાં આટલા માર્ક થતા હતા, રિઝલ્ટ આવ્યા બાદ મારું જે છે એ કટ ઓફમાં મારું નામ ખુલ્યું નથી અથવા તો હું પાસ ગણાનો નથી, તો એને લઈને શું કરું? તો શું તમારી સાથે પણ આવી ઘટના જે છે એ રિપીટ થઈ છે? જો આવું થયું હોય તો તમારા જે અગાઉ મેં વાત કરી હતી કે ભાઈ રિઝલ્ટ આવ્યું એ પહેલાંના માર્ક અને રિઝલ્ટ આવ્યું એટલે કે રિઝલ્ટ પહેલાંના માર્ક અને રિઝલ્ટ ખરેખર જ્યારે જાહેર થયું એ પછીના માર્ક કેટલા છે, ખાસ કરી કમેન્ટ કરવાનું રાખજો। તો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી શેર કરવાનું રાખજો। મળીએ છીએ કે નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।